નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ગેરકાયદેસર મિલકત બોર્ડ દ્વારા સીલ કરી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડ દ્વારા અંકલેશ્વર ગેરકાયદેસર બાંધકામ સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલી ગેરકાયદેસર મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ શોપ નામની મિલકત બોર્ડ દ્વારા સીલ કરી દેવામાં આવી છે। આ મિલકત ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવતા તંત્રએ અગાઉ દબાણકર્તાઓને નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની સૂચના આપી હતી। તેમ છતાં નોટિસનો અમલ ન થતા અંતે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સુરેન્દ્રનગરમાં આ રીતિ ખનન બાબતે गमला वाला जाने दे अपनी गमला है अजमेर खुले में जई आओ यार एक ले ली